ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી 22 કેદીઓ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા જેલમાં આપશે। પરીક્ષા કેન્દ્ર તરીકે જેલમાં જ સેલની ફાળવણી જેમાં ગયા વર્ષ કરતાં એક કેદી વધુ છે, જેમાં ધોરણ 10માં 3 પાકા બંદીવાનો છે। લાજપોર જેલ અધ્યક્ષ જે.એન. દેસાઈ દ્વારા કેદી વિદ્યાર્થીઓ પરીક્ષાને લઈને ખાસ અભ્યાસ કરવા માટે જેલમાં અન્ય સજા કે આવેલા કેદી દ્વારા અભ્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં એક સારી ભાવના સાથે ભણાવવામાં આવ્યા। આગામી 27મી ફેબ્રુઆરીથી શરૂ થતી બોર્ડની પરીક્ષામાં સુરત ખાતે આવેલી લાજપોર સેન્ટ્રલ જેલમાંથી પણ કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે, ત્યારે કેદીઓને પણ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવી રહી છે। ખાસ જેલના બંદીવાન કેદી દ્વારા વિદ્યાર્થીઓ કેદીઓને માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવતી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો આગામી તારીખ 27મી ફેબ્રુઆરીથી પ્રારંભ થનાર છે, જેને અનુલક્ષીને સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાં પણ આ વર્ષે 22 કેદી પરીક્ષાર્થીઓ માટે જેલમાં જ અલગ અલગ સેલ બનાવવામાં આવ્યો છે, જ્યાં કેદી પરીક્ષાઓ દ્વારા બોર્ડની પરીક્ષા આપશે અને જેમાં ધોરણ 10માં 15 વિદ્યાર્થીઓએ જેની અંદર 3 પાકા કામની સજા કાપતા બંદીવાન છે। ધોરણ 12માં 7 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે અને ગત વર્ષે માત્ર એક બંદીવાન કેદી નાપાસ થયો હતો, આમ 90% રિઝલ્ટ આવ્યું હતું। આ વર્ષે 22 વિદ્યાર્થીઓ જે બંદીવાન કેદી આપી રહ્યા છે। આ પરીક્ષામાં સુરતની લાજપોર સેન્ટ્રલ જેલમાંથી 22 આંતેવાસી પરીક્ષા આપવાના હોય તેઓની પાસે જેલમાં જ અલગ પરીક્ષા કેન્દ્ર તરીકે સેલની ફાળવણી કરવામાં આવી છે। સુરતની લાજપોર જેલમાં 22 જેટલા બંદીવાનો પરીક્ષા આપનાર છે, જેને લઈને વેલફેર અધિકારીની બદલી અન્ય જગ્યાએ થઈ હતી। આ સમગ્ર તૈયારી બંદીવાન કેદી દ્વારા જેલમાં આ પરીક્ષા આપનાર કેદીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે। સેન્ટ્રલ જેલમાં સજા ભોગવી રહેલ કેદીઓ બોર્ડની પરીક્ષા આપનાર છે, જેમની માટે એક અલગ સેલ બનાવવામાં આવ્યો છે, જ્યાં જેલના કેદીના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે અને હાલ વેલફેર અધિકારીની બદલી થઈ જતા કેદી વિદ્યાર્થીઓ ભવિષ્ય ને લઈને જેલ અધિક્ષક જે.એન. દેસાઈ દ્વારા તેમને પરીક્ષાઓને લઈને ખાસ અભ્યાસ કરાવવા માટે જેલમાં અન્ય સજા કે આવેલા કેદી દ્વારા કરાવવામાં આવ્યો હતો। આ વખતે એસએસસીમાં 15 બંદીવાનો ફ્રેશર પરીક્ષા આપશે અને એચએસસીમાં 7 બંદીવાનો, જેમાં જેલમાં જે સેલમાં પરીક્ષા આપવામાં આવશે ત્યાં સીસીટીવી કેમેરાની નિગરાની હેઠળ બંદીવાનો પરીક્ષા આપશે। આ વર્ષે જેલના કેદી ભવિષ્ય નહીં બગડે તે માટે સુરત લાજપોર જેલ અધિક્ષક જે.એન. દેસાઈ અને જેલરોએ પણ મહેનત કરી હતી અને આટલી મોટી જેલમાં 22 કેદી વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। રિપોર્ટર રાજુભાઈ સુખડિયા, ન્યૂઝ 7 ઇન્ડિયા। લાજપોર જેલ ખાતે ધોરણ 10 અને ધોરણ 12ની આગામી પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે સૌ જાણીએ છીએ કે રાજ્ય સરકાર દ્વારા ધોરણ 10-12ની એક્ઝામ લેવામાં આવે છે, એ રીતે લાજપોર જેલમાં પણ બંદીવાનો શિક્ષણથી વંચિત ન રહે તે માટે એચએસસી અને એસએસસી બંનેની એક્ઝામ માટેનું સેન્ટર બેરેકની અંદર જ રાખવામાં આવે છે અને તેમની એક્ઝામ લેવામાં આવે છે। અહીંયા આ વર્ષે ધોરણ 12માં 7 બંદીવાનો છે અને ધોરણ 10ના 15 જેટલા બંદીવાનો પરીક્ષા આપી રહ્યા છે અને તે બંદીવાનોને આખા વર્ષ દરમિયાન અમારે અહીંયા મોડર્ન ક્લાસરૂમ બનાવવામાં આવ્યો છે, તેમાં તેમને શિક્ષિત કરવામાં આવે છે અને તેમને એજ્યુકેટ કરી અને પરીક્ષા આપવામાં આવે છે। બીજું કે બંદીવાનોના માધ્યમથી જ એમને ભણાવવામાં આવે છે। જેલમાં કેદીઓ જ રહીને અલગ અલગ વિષયો લે છે અને એમને ભણાવે છે અને એમને મોટિવેટ કરીએ છીએ।